ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આજે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ગજવશે જાહેર સભા. આંધ્રપ્રદેશમાં ટીડીપી અને જનસેના સાથે મળીને ભાજપ લડી રહ્યું છે ચૂંટણી. ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર મેદાનમાં ઉતરશે દિગ્ગજો. પશ્ચિમ બંગાળમાં અમિત શાહ અને મમતા બેનર્જીની જાહેર સભા, તો જેપી નડ્ડા તેલંગાણા સંભાળશે મોરચો, જ્યારે રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર. આવતીકાલ ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ. 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠક પર યોજાશે મતદાન. પ્રચાર પડઘમ શાંત થતાં ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા ઉમેદવારો. ગુજરાતમાં મતદાનનું કાઉન્ટડાઉન શરૂ. 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન. આજે બેઠકો દીઠ ઈવીએમ અને વીવીપેટની કરાશે ફાળવણી. બીઆરએસ નેતા કે કવિતાની જામીન અરજી પર આજે દિલ્હીની કોર્ટમાં સુનાવણી. શરાબ કૌભાંડના કેસમાં આરોપી છે કે કવિતા. ઈડી અને સીબીઆઈ કરી રહી છે તપાસ. દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં અંગ દઝાડતી ગરમી. આસામ અને મેઘાલયમાં વરસાદની આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત. 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 43 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ગઈકાલે રમાયેલી 2 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની થઈ હતી જીત.